તારું શું ખાસ? આ તારું શું ખાસ? તારો નવરાશે નહીં પીજો ખાવાની બોલ. આ તારું શું ખાસ? પીઝા કોણ લાવ્યું? તું લાવ્યો? કલાકની અંદર ખાધા હોય તો વાર મજા આવે. આમ ફટી ફટી. હવે પીઝા ગરમ કરો હો. હા હા આપણે બાકી છે ટેસ્ટિંગમાં હે ને. બે જગ્યાએ તું જોઈ લે ને તો આમ ખબર પડે તને સમજે. ગેસ ઉપર ગરમ હોય પોમી. બા તો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અમે જઈ રહ્યા છીએ આજે ખેતર અને જો આ બધા રેડી થાય છે તો આ બંને બહેનો ઝઘડે છે અને પેલી રેડી થવા મોડું લગાડે છે. હવે અમે જઈશું ખેતર. તું ઘરનું તાળું લગાવી દીધું અને હવે જઈશું અમે ખેતર. દરવાજો ખુલી ગયો છે. હજી તો ચપ્પલ માટે પણ ઝઘડો થશે કારણ કે સારા ચપ્પલ ખેતરમાં પહેરવા લાયક છે નહીં. બધા હિલ્સ ને એવું છે. ખબર નહીં શું પહેરીને જઈશું પણ પહેરીને તો જઈશું જ ચપ્પલ. તો દેવ ચકલી આવી હતી એના બચ્ચા જોવા માટે આવી હતી. હુરિયા તો સડું પડે અહીંયા ગુડી. જાજે નલી આ હોયલા વાળા આવાજ છો ને રબ એ બોન વિડિયોમાં આવશે હાથે ભલે હા બરાબર ખબર પડે. આરતી તું હોયલાન થઈ જી. ચાણ આરતી હોયલાન થઈ જી. હો તો કચોલી એમ શું કરસ? જા રવા દેવી બહુ કહેવાય. તે કૂતરા ભા કારણ કે આરતી હારી લાગતી નહીં. મને કોઈ દી ભાવી જ નહીં. તો ખેતર રોકી નહીં હો ને હમણાં ખબર પડે. પપ્પા ખૂણમ કરી જઈ હતી તાર તો એવી કરતી હતી લે ઊભી થઈને આમ દોડીને આમ કૂદકો માર. હું તો બે એક જ જગ્યાએ ઊભી રહી. કૂદકો માર. હું તો એક જ જગ્યાએ બેઠેલી. આરતી તો કર્મ જ કરી જઈ પાદરી આપણે ખેતર વાળું કરી. મને તો કૂતરા થઈ ની ગમતા લે કેમ? હા તો એટલે એમ કહી દે આરતી બી આવું એટલે નહીં ગમતું. બી હતી નહીં ગંદા તા લાગે. હા મને નહીં ગમતા. તે દી ઓલું તમારું કૂતરું મામા ની લાવતા તો ઈકો પપ્પા ની તો ઉલટી કરતું તું બસમાં. અરે ગાડીમાં અને એવી ગલિયારીમાં અમે નહીં કરશું. પછી સિનેમેટિક લાગે છે ને કશું સિનેમેટિક બોદરાય દેખાય અંદર. આરતી લાગે મોબાઈલ નહીં એટલે બળતરા થાય જો બરી બરી બહુ બળતરા થાય બળતરા ને ધુમાડો મને ખુલ્લી તેમાં જો વાગરી ગયું સર આપણે પાસમાં મંદિર જો ગામના હોરા નીકળી હવે જશું પાર તરફ. પછી અમે દેખાડશું તમને અમારા ગામનું તળાવ. દેશી સ્વિમિંગ પુલ. દેશી સ્વિમિંગ પુલ આરતી. ટેલડી મારા મલક માય ટેલડી શેડો ઢળકતો મેલ. જય મેલડી માતાજી. ગામમાં નીકળે સોરી જેટલી સંસ્કારી લાગે. તે બચારી હાથ સંસ્કારી લે. હા પણ ને હા એ તો સત્ય કરે જો પોપટ જોડ જેવી આરતી પોપટ રે જો કે ભારત ને મને કોઈ હા પાણી પીવાય બતાજો સિનેમેટિક. એ મોર મોર જો કળા કરી આ બધું બંધ બધું આવશે તું બંધ થાલ જો મોરલો વાવ ફરસે ફરસે રે વચ્ચે પટ્ટી કોક ચાલુ નથી. કોક પાણી નળ ચાલુ મૂકી જતો રહ્યો. મોડ કડા કડી રહ્યો છે. હાલો જો બીજો મોડો લગડ રહ્યો છો. ચડી રહ્યા છે ને ઓલી એકલી હાલવાની બહુ શોખ થાય ને હાલવા દો. આવજે. એક છે અમારા ગામનું તળાવ. કોરું પડ્યું પણ અત્યારે ચોમાસું વરસાદ આવશે એટલે ભરાશે. અત્યારે તો આ બધું તળાવ જ છે કોરું થઈ ગયું જો. તળાવ જ છે
આ છે ગામના કૂવા. જ્યારે વરસાદ આવે ત્યારે આ બધા કૂવા પાણીથી ભરાઈ જાય છે. અને અમારી બાઈ રહી છે હવે. પણ હવે અમારે જવું પડશે એને બચારી આવી પાછી. હવે અહીંયા જવું પડશે. ચલો તો બાઈ રહી છે ને અમે જઈશું હવે ત્યાં. 6 વાગ્યા માર બાકી હોય જશું ખેતર આંટો મારીને પાછા. ગુજરાતીમાં બોલાય. It's empty because ગુજરાતી બોલે. raining is not જો આપણે નાના હતા ત્યારે અહીંથી તરીને આટલે ઠેઠ આટલે સુધી જતા હતા. તો ઓલી ખાઈડમાં પડીને તબકા ઓલી ખાઈડ તારી લાય. અને જો આ એકલ હુડી આવી આ બાજુ વર્ગી ગયું હશે તે. જાના ગાડી જો આ બાજુનો ખારો ખાલી. હા હા પોપટ બાપન બહુ અમૃત બેન બાબા મમ્મી હા ખાલી હો લો એક તો પાણી હશે. હા આપણે કપડા ધોવા આવતા જ નહીં. હું આગળ જાય છે અને હું પાછળ જઈશ. મારી બહાર થાકી જઈ બિચારી. હવે પાછી આવી હવે પાછી બીજી વાર જશે. હા લઈ લો રૂમ લઈ લે ચાવી લઈ લે. રૂમ ની ચાવી લેતા જા ચાવી લેતા. હવે જોશું પછી રૂમ એટલે ચાવી તો લેવી જ પડે. જો અત્યારે તળાવ કેવું સુકાઈ ગયું છે એકદમ. આ છે અમારા ગામનું અંગોર. માર બાય ખાધું નહીં એટલે માર બાન બંધ કે ખાઈ લેજો. લીમડા વાળું દેખાય એ છે અમારું ખેતર. આપણે ત્યાં જવાનું છે હવે. મારી બા અમને ચાવી આપીને જતી રહી છે. ગાઈસ કોણ મતલબ કરે અમે એકલા જઈશું ખેતર થોડી બીક લાગે. આપણા બાપનું ખેતર અમે દેખાડશું. અમારા બાપને કરોડોની મિલકત તમને. યસ કેટલા વીઘા જેટલા વીઘા હોય એટલા. પણ અમારા બાપની કરોડોની પ્રોપર્ટી કહેવાય ભાઈ. લોકો એવું કહે કે કાગળ ઉપરથી શું કહેવાય ડિગ્રી મળવાય ખાલી કે કાગળથી તમારું ભવિષ્ય નહીં ડિસાઈડ થતું. પણ હાથ બાર જોવો પછી ખબર પડે. તો આ સિંડું દેખાય દરવાજો ખેતરનો. ત્યાંથી આપણે જવાનું છે. એકચ્યુઅલીમાં ઓરિજિનલ ગેટ આ છે નહીં આપણના ખેતરનો. બતાવશો હમણાં બીજો ગેટ છે ક્લાઇમેક્સ. થોડું શોર્ટ પડે એટલા માટે અમે અહીંથી આવશું. હા બધી એરિયામાં ચોમાસામાં બધે પાણી ભરાઈ જાય. જો સુરત દાદા આજે ગરમી બહુ આપે. રોજ આપે એમ કે તમે બહાર નીકળી ગયા છે. અમે બહાર નીકળ્યા. સિંડુ બાયણું દેશી બાયણું અમારું. ચલો પગલા પાડો તમારા. અમારા પાવન પગલા અમારા બાપ કરોડપતિ બની જશે. તો હા છે મારા બાપાની કરોડોની મિલકત જોઈ લો. જમણો પગ મેલો હતો ને હમણાં જ મૂક્યા અમે ગાડા. ઈ તો ઠીક પણ જામડું ચી બાજુ પૂછલા નકરું ખાવાનું જ ગોતા. હાલો પેલા વી આર બેક. ઢેફામાં અમે હાલી રહ્યા હી. ટોયલેટમાં જવાનું મન. હેલો ગાઈસ સુલુલુલુ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. કારણ કે આપણે 3-4 મહિના પછી આ બાજુ આવવાના છીએ. એ ઢેફામાં આવા ચપ્પલ પહેરીને ના આવે ફેશન વાળા. જો વૃક્ષ આવા ચપ્પલ પહેરીને આવે ફેશન વાળા. હાલી જ નહીં એકાતું આમાં તો. નીકળીએ જો પણ તર્યું તો હેઠેનું. મારે નીકળી જ જવાના ચપ્પલ. એને આલી ચપ્પલ કાઢી નાખું કારણ કે જો વાગશે બોલા નહીં. આ જો ચપ્પલ તૂટી ના જાય એમ. જો આ જો પણ તર્યું. મને બીક ચપ્પલ તૂટી ગયું તું. નહીં તૂટા. ચપ્પલ કાઢીને ચાલુ પડશે આમાં. તો મેં ચપ્પલ કાઢી નાખ્યા અને પગમાં બહુ વાગી રહ્યું. હારા ચપ્પલ તો આરતીએ પહેરા સ્પોર્ટની મોજડી. બહુ વાગે હો પગમાં બાપ. ચપ્પલ તૂટી જાય હાલશે પગના. આમ કરતી કરતી કે ઓલું કર બહુ મસ્ત હોય કે બાર ઠગાવાની વાતું ગાઈસ. સંખ ખોલો. એને મમ્મીએ મસ્ત મોજડી લાયા હમણાં તે રણું જાય. કેટલા બધા લીમડા. અમારું ખેતર બહુ લીલું હોય. જ્યારે શિયાળો હોય ચોમાસું હોય. આ તો ઉનાળામાં આટલું સુકાઈ ગયું છે. બાકી ચોમાસામાં અમારે બોર તો આપણે ચાલુ જ છે. હા એ તો દેખાડીશું ને. પણ આ ખેતી નથી અત્યારે એમ. હા એટલે વાવેતર નહીં કર્યું હજી વાલ. કાજુ ઝાડું બતાય. એ બોલ હસું. હા શું એટલે શું જેવા હી એવા હી છી છે શું આ શું કરતી. ધીસ ઇઝ કાજુસ બસ લે કાજુ ઝાડું. હા એ શું કરતી.
જો ચીકુ ચીકુ આવ્યું અંદર જો એક ચીકુ આવેલું અંદર આ રહ્યું નીચે ચા હા દીદી જો આ કાજુ છે આ દાડમડી જો દાડમના ફૂલે આવી ગયા અંદર હા તો થોડું મોટું થશે ને મસ્ત થશે ઓલે તોડ્યું કાજુ પાણીની પાઇપલાઇન ઝાડવા માટે ક્યાં કાજુ અંદર અંદર હે કાજુ કાપીને તોડી નાખું આને હા છે કાજુ આ ના વેલો સીનો હશે આ કાકડી કાકડી વેલો અત્યારે હોય ઉનાળામાં કાકડી હોય પાણી આવે તો બધું ના જાંબુડો નાનો પણ હે ને હા નાળિયેરી વેલા થાય કે મૂળો હોય હે મગજ તો જો બધું પણ પાંદડા ના તોડી પાંદડા હુંગીને ચેક કરે કે કયું ઝાડું હા પીપળો હશે પીપળો જ છે પાંદડા જોઈને પીપળો આ હરકવો સરગવો હા આમળા 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 ઝાડું જો તો કેટલું મોટું જો બતાય પીપળો બહુ મોટો આ બધા જાતે વાયેલા હો બધાય પીપળો એવું ઇન્ટ્રોડક્શન કરો લો આ બોરી આ મચ્છી બોર આવે ખબર હે હા મોટા બોરાનો હોનો સફરજી અને આ જામફળ ને પપ્પા કહેતા હતા કિલો જામફળ આવે ઈ જામફળ છે 500 આગળ આવે આવડું આવે કિલો અને હરગવો આ હરગો હરગવન સિંગ હો હુકી જેલી શું હારતી કે ઈ હોપારી હો કે હોપારી તું સી ખબર આવે તો આ તે આમળું હો જો બીજું આ લીમડો આ તો લીમડા આપણા દેશી એક્ચ્યુઅલી પપ્પા પણ ઝાડવા તો લાયા હતા ને ચીકુ આયા જો ચીકુ આ ચીકુ આવડો મોટો આ રહ્યો આ ચીકુ બાડેસ આ સીતાફળ હ હા સીતાફળ એ ડાળમ અહીં દાણમ નહીં અને આ આપણો જૂનો જુમાનોનો વખડો પણ પીલું આયા તા પણ બધા પેલું બધા હુકી ગયા જો તાપદ એટલો આવી નથી ખબર ન વેલ હરાઈ જા તમે પીલું ઉઈકલા હિચકો બેજા કુછ વીચકો બે જજા બાપાનું હો બેહતા નહીં કોઈ ભલે મારા બાપા એ કેવું થોડું કઈ ગયા કે ના બે હતા ના મીઠો લીમડો ગુસુમ છે મસ્ત અમારા ઘરમાં મીઠું લીમડો જો પાણી આવે જો પાણી પીવું હોય પાણી પી લો જાઓ એ હું હિચકા ખાઉં મને લાગે મારા ચપ્પલ હન તૂટી જ ગયું બોલ ગુસુમ તન કે ખુશમી એની બેન પણ યાદ આવી જઈને આરતી આરતી એ અલા ઈ દલસી કુસુમ હિચકા ખાઉં વિડિયો બનાય ખાવ હિંચકા જો વાતાવરણ જેવું મસ્ત અત્યારમાં ખેતરનું ગામે અહીંથી દેખાય જ આપો બધું દેખાય જ ને બેન ઊભા થઈ જાવ ચલો પાણી પીધું તો કેવું આવે બહુ ગરમ પાણી તું જ પી લે કઈ થશે નહીં ચાણે લીંબુ આવશે આ છે લીંબુડી હા આમાં હજુ અત્યારે એક લીંબુ આ મમ્મી કહેતા હતા ને લીંબુ આયા હન નહીં આયા ઘરે આયા હ અલા આ ઘરવાળી લીંબુડી ના લીંબુડી ના કલમ વાળી ના લીંબુડી પણ બળી ગઈ કેળ આ પિંડો ટીંડો તુવેર તુવેર અને આ ખબર નહીં બદામનું બદામ હા તો અલે આવડો ના હોય બદામનું પાન પપ્પા ના વાળ હે અંજે જા ઓલા જો પપૈયા પપ્પા આવી ગયા હો કુસુમ આ તો બરી ગયો જો જો પપ્પા આવી ગયા હો આગળ આપણે કાંઈક જોશું આરતી આ સીતાફળ કુસુમ સીતાફળ હે જો આ છે સીતાફળ હજુ આગળ હિચકા આવશે કેટલા અંધારું થઈ ગયું એવું લાગે તો પેલી એ બદામ જ હતી હમ નાની બદામ પાંદડા જેટલી આમાં બદામ હે લીલી જો અરે ફૂકી જેલી અને આમરે બીજી છે લાલ લાલ મેળી લે બદામ હુકી બદામ પેલા આ બદામ મેં દાણો કાઢીને જોશું ભાઈ ખાસું આપણે હમણાં આ રે જો આ છે જાંબુડા ચાલો છોકરો જાંબુડા પાડ દો આ ઓલા ચડા નહીં હુયા વાઘ નહીં ગાઈસ એક જાંબુ જો હોય વાડીને જાંબુડા એટલા બધા લાગતા નહીં ઉપર હકશું બા એવું કહેતી હતી પારા બાજુ હે વધારે જલ્દી ખોસે બતાય ઝૂમ કરે આ રે જો પાકા હે હા રે જાંબુડા બહુ જ
લઈ લો છોકરો. ચડી એક તો નહીં ચડી રહ્યા. આ રહ્યો જો જાંબુ એક. આ રહ્યા જો. એ આ રહ્યો જો ને. મમ્મી આ પાડા પડ્યા હતા મમ્મી પણ આ પાડ જ બરોબર નહીં ફાઇનલી માર તો એકે નહીં ખાયો નથી તાર નસીબમાં જાંબુડા નહીં વિચાર. ઉપરના જાંબુડાને કશું ના થાય. આપણે થોડું કઈ દવા નાખેલા હા કોકની ગોળ. આમ તો જેટલી બધી બદામ હા મંજુ બદામ. અરે પાણો ના નાખીશ વાઘ સેવલીનું. ઘરના જાંબુ આ બે જાંબુ પાડવાની પ્રક્રિયા કરી રહ્યા છે. આવડતું તો નથી ગાઈસ પણ તોય આ લોકો પાડી રહ્યા છે. કાચો અહીંયા કાચો પડ્યો બધા. એક આપડો એક જોઈ કેસરી ટોટી જોડે સે બોલું આમ ધાડ પર ને વણા કિયા એક તો મળ્યો હો આમાંથી જાંબુડા વીણે છે. આ તે ઓલ્લે ઓલ્લે ઓલ કેસરી ટોટી આમ વણાંકમાં પડી ગઈ એટલે બધે ઉડે હા અહીંયા પડ્યો. વાયરો ये बेन स्लीपिंग सिस्टर यहाँ पे है માખી હે તો सिस्टर બહુ કાચા હે હાલ જવા દે. यहाँ पे पक्का है ओ ચાલશે હવે ઉતર. આ ઉપર જોન પણ આવી રહ્યો એક જ ખાલી આય તો કોડર. 5 જાંબુડા કે હું આ બતાવું અરે કાચા હા બધા લે. આ બધા કેમ બદામ થઈ જી સમજો ઉતારા નહીં પડી જાય ઓટોમેટિક અજા ભાગી નાખી દે તો ભાગ તો નહીં પગાય હાથ ભાગી જશે મારો એવું લાગે છે લોહી નીકળ્યું. આ ખેતર પવિત્ર કર દો આ બદામ જ છે બીજું કઈ ખાવ. જો લોહી નીકળ્યું. નાખી દેણા ઈંડું હ બદામ હા ઈંડું કઈ રે ઉપર. ઈ બાક હ હા તો ઈ ઈંડું થોડી બદામ ગાડી. વાવ સનસેટ નાઈ લુકિંગ વેરી નાઇસ. આ શીનું ઝાડું હો. સેતુડી સિતુડી and finally guys we are here. This is our farmhouse. ગુજરાતી બોલે. આ જો જામફળી. આ છે જામફળી 500 ગ્રામની. મારા પપ્પાએ મને પેલા બતાવેલા. જે દાડામાં જો ગુડલી. દેખાવ. જો કેટલા બધા આમ તો. વાવ આમ રે જો. આન ચાવી કોણ આપી હતી બાય બદલી ખોલીને જોઈ લે પછી આમ ફરી લાવ ગુડી બેન. અને અહીંયા અમારો રોકી બેસતો હતો, અહીંયા ખાતો હતો અને અમે એને વિદા કરી નાખ્યું છે. મમ્મી ને પપ્પા લઈ ગયા છે અને સુરેન્દ્રનગર. અહીંયા બેસતો હતો પહેલા અને આ અમારા ગેટની રખવાડી કરતો હતો. ઓલ્સો અહીંયા પણ બેસતો હતો. બેસતો હતો. હવે ખોલીશું. આ બોર આવી જબરી હોય ને. પાણીનો. આરતી આ માણસને ઇગ્નોર કરજો ખોલતો આરતી આ ખોલતું નહીં. गाइस इससे एक लॉक नहीं खुल रहा है. ચાવી હલવી રહી ગુડી. આરતી ખોલતો. એ આરતી આડો કર કેમેરો બહુ કેમ કર્યો. एटमॉस्फेयर तो बहुत अच्छा है. આરતી ગુડી આખો વિડિયો આડામાં જ બનાય ગુબમ. આડમ બને ખાલી આરતીનો એક સીન હતો ને જાંબુ ખાલી ત્યાં મમ લીધો હતો. આને વાગી ગયું છે. શું વાગ્યું? પથ્થર. દરવાજો ખોલો. જાંબુનો સ્વાદ તો બહુ મસ્ત આવી રહ્યો. બધાને ઘર આપણું. બતાવ્યું.
અંદરથી બતાવવું પડશે. ચલો આવી જાઓ. પ્રવેશ કરો, પગલા પાડો. સૌથી પાનું કેમેરા જો, લાઈટ તો કરો. કેમેરા અમે આયા ये દેખાણું ઇન્વર્ટર, બીજો કેમેરો. ફેસિલિટી તો બહુ સારી આપી છે અહીંયા. આ છે સગડી અરીસો, વાસણ બધા વસ્તુ બધી પડી. માટલામાં ઠંડુ પાણી હશે. એકદમ દેશી રીતે ઘર રાખવામાં આવી રહ્યું છે અહીંયા. ખુરશી બુરશી બધું ખાટલા બાટલા હોવા માટે. પાણી પીશો બેન? પાણી પીવાની ઈચ્છા નથી અત્યારે. મોગી બેન. અને પંખો, ફેન મેલા હે. મેલા હે. અલી આ ઘડીકમાં હિન્દી મીડિયમ में ગુજરાતી મીડિયમ में इंग्लिश मीडियम में टपी है. ગુજરાતી नहीं बोलती बोल. ફોનને હેન્ડઓવર કરીએ છીએ મિસ કુસુમ છાબલિયાને. મિસિસ હું મિસિસ કુસુમબેન મકવાણા ફ્રોમ ત્રિપુરા. આરતીન પાણી તરસ લાગી There is a રહી. lock. લોક આરતી આમ નીચે મૂકી જો, તો લોક મારી દો. હવે અમે ગાઈસ મારીશું ફાર્મ હાઉસ ને તાળું. ताला. जो ऊपर एक कैमरा है हमारे खेतर में को ताला लगा रहा है. ડીપી હે. હવે કે વિલોક હતું નહીં આયા, તમે જામુડા હાતું રાયા હતા હો ભાઈ. હો ના નામાં લાઈટ નું આખું રૂમ. નહીં નહીં આમાં ને હવે જોઈ વાવ કેટલી તો આ છે અમારા ખેતરનું અવાજ જો. અહીંયા પાણી આવશે. અહીંથી પાણી આવે બંબો, મધ બેન આમાં બંબો પડે છે ને આવી રીતે આ છે ચોકડી. ધોવાવાળા આવે. તો જો અહીંયા બીજા કોઈ કપડાં ધોવા પણ આવતું લાગે છે. આવે જ ને, આખું ગામ આવે છે અડધો અડધ. આ છે સોર્યું. અને આના રીંગણા તમારે હાથું મોકલાવશું કે બધાને? તું ખા, તારા રીંગણા કોઈ ખાશે ને. હાલો વાન ફરી ફરી નીકળી જઈએ. હા બાપરે. શું હા બાપરે એ ગુડી, આરતી? હા લો અહીંથી આમ હા ઝાડવા. ચી આરતી? ગણુ બાપા મતલબ ગણપતિનું ઝાડ. એ આ તો પત્તા પેલાના જો, આ તે પાંદા જો હરખાઈ નો આકાર તો જો તું. ગણપતિ જેવો. ગણુ બાપા અમારે તારું ના. તો આપણે ચાલીશું પારા ઉપર, કારણ કે આ નીચે ઢેર હતી ખાવા આગળ. આ તારમાં શોર્ટ નહીં આવતો ને, આવા શોટ ચાલુ જ રાખો પપ્પા 24 કલાક. તો આપણે દૂર ચાલુ પડશે બાપા રે. શોર્ટ આવશે ને તો ચોઈટા રસોઈ નહીં. તો જો શામ થઈ ગઈ છે, સાંજ થઈ ગઈ છે. આ ગુડીની સાથે રહી રહીને અડધું હિન્દી અડધું ઇંગ્લિશ ને બાવા હિન્દી ને ગુજરાતી ને બધું મિક્સ થઈ જાય. ઇંગ્લિશ આખો દી નોકરી કરે ને કંપનીમાં, યસ યસ. એટલે ઇંગ્લિશ બોલી બોલીને ઇંગ્લિશ ની માં બેન એક કરી રહી. ચાંદીનો ટુકડો મળ્યો. વાપરી નાખજે ચાંદી તારો. હા જો ગાઈસ આઈ નાખું સુધીનું લેવાનું. એલ્યુમિનિયમ મળી ગયું. આ ખેતર તમે આવો જ તે ખાવા. અમે આયા તો માંડ ગણી 4 થી 5 જામુ મળ્યા. 4 થી 5 તો નતા, 5-6 તો મેં ખાધા. હું તો મારી એકલાની જ ગણતરી કરું ને, આ બે નથી મેં જાતે કરવાની. મેં એટલે કોકા મેરેજ ની દેરી ટીટુડી મારી સુંદરની સંગાત ટેટોડો લેવો છે. ખેતરમાં જ આવે છે ગાઈસ. એ અમારો કૂવો છે જુઓ, પણ અત્યારે હાલ કૂવામાંથી પાણી સિંચાઈ કરતા નથી, કારણ કે ચોમાસામાં પાણી આવશે એમાં. અત્યારે હાલ પાણી નથી કૂવામાં, કૂવો એકદમ ખાલી છે. એના આમ પણ પપ્પાએ અત્યારે બોરવેલની સુવિધા કરી નાખી છે પાઇપલાઇન વડે, તો કૂવાનું પાણી આપણે લેતા નથી, કારણ કે પાણી ચોખ્ખું નથી. મારા પપ્પા કહેતા હતા પાણી બહુ ગંદુ છે. અમારા ગામની બસ આવી ગઈ જો, લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ. સુરેન્દ્રનગર વાળી. તું આમાં નહીં આવતી ને? 8 વાગ્યા વાળી. એ बतवा कैसे कैसे और क्या क्या सोचे तू भी मेरे लिए मेरे તું રૂપ સુંદરી. હા બહુ તો નહીં, તો મીડિયમ મીડિયમ. હું હું બહુ છું. આરતી તો બહુ હીરોઈન એક નંબર. એટલા તો તમે જો એક નંબર તુધી કમર હાય ચાલ શેકી શેકી હાય તુધી કમર. લાલ લાલ કલર દી બંગડી. આરતી લાલ કલરની બંગડી.
તો લાલ કલરની બંગડી પહેરી છે. કહી દે ને મેરા શ્રીંગાર તું કહી દે આરતી પહેરવી પડે તો પહેરી તો પડતે ને આરતી. આરતી ઇઝ મેરીડ તું મેરીડ નહીં પેલા બંગડી નહીં પહેરતી મેરી રાજવાડા રાજમાટા. કટ કર દો ગાઈસ ના ભાઈ શું કરા કટ કરીએ ગાઈસ. 50 रुपए और रखते हैं कट करो इनके તારી કાપવા પડશે એટલે Why કે are you keeps telling everything in Hindi and Gujarati? Please speak in English. ઇંગ્લિશ ની બહુ વાંચી જા ઓલી પાણો લીધો જો મારવા મેલ ઉખાડવા ઉખાડી લીધો મેલ આમ ગોતી યાર તે ભાંગેલું નહીં હારું જો તો સાચું તાર મેલ ઉખાડો લેવો હરતી. હા લેવાનો દોન કાયમ એવા જ ઉખાડી કારા માણસો હંમેશા આવી બધી વસ્તુઓનું હંમેશા ધ્યાન રાખે અને તારા માણો તો ડબલ પાણા ઘસતા આપણી ચૂની મોટર હળી ગઈ એટલે પાણીની સિસ્ટમ આવી રીતે કરવી પડી હતી. અને હવે જઈશું આપણે આપણા ખેતરની બહાર. અમારી ખેતરની બહાર નીકળી ગયા છે અને આ છે અમારું આખું ખેતર જોઈ લો તમે. અને હવે આપણે જઈશું ખેતરની બહાર અને ઘરે ખબર નહીં 4-5 મહિના પછી વળતા થઈ જશે. આવશું ત્યારે શાયદ એક વાવેતરે થઈ ગયું હશે. અને જબરજસ્તી ના ઠોસ અમે જે પાડો કરે એ જેસીબી વડે આવી રીતે કરાયેલો છે. આ છે બાવળિયા. અમને તળાવ કેટલું સૂકી ગયું આપણું ગામનું. અને ઓલું ભાણદાદાનું મંદિર કેવું દેખાય અહીંથી. આ છે ભાણદાદાનું મંદિર અમારા ગામનું. જો અહીંયા ઘાટે હ પણ અત્યારે કોઈ માણસ ફરકતું નહીં કારણ કે પાણી જ નહીં તળાવમાં. કોણ નાવા આવે તો આવતા જ હશે જ તે આરતી ધોવા માણસો. ખડકા નાખી દીધા હોય બજો. ગજેરિયા જો પથરા દેખાય અત્યારે તળાવ કેવું લાગે સમજો ને. ફૂકું બેણા હે બૂન કાપો કાપો આ કાપું જ નહીં આ રાખું જ છો. એમાં ચોટી જઈ તું પાપાને હાડું ને આવડું પડતી શું તારું પડ્યું પણ વચ્ચે નબુ આવી ગઈ આ છે અમારા ગામ આપણે ફરી એક ગામડામાં પાણ દાદાનું મંદિર ગામ ઉના સેન્ટર આવી જાઓ બહેન. એવું થઈ ગયો always on her phone very busy person प्यार में नजर नहीं लोग क्या क्या करते हैं ગુડલી तलाई खोदी नहीं खोखू એટલે હા આ ખાડમાં મેં આવતા હતા નાવા જો માય ગોડ અત્યારે કેવી થઈ ગઈ આમ તો જો બુરી નાખ્યું એમ કે વધારે હતું બહુ જ તે ખાડ ઊંડી હા બહુ હતી મામા છોકરા ડૂબી જતા હતા ને. સનસેટ નો વ્યૂ બહુ મસ્ત એટલે પેલો બાવળિયો કેવો લાગે આપણે ખબર જૂનો કયો બાવળિયો મોટો વચ્ચે વચ્ચે. हाँ ये तो क्यों पहले थी वो ये व्लॉगर है हम पार्ट टाइम व्लॉगर हैं थोड़े थोड़े टाइम के लिए व्लॉग करने आते हैं कांटा बहुत है गाइस गुजराती व्लॉग छे नहीं जो ना हमेशा एना फोन पर ज होय छे દીદી ગુજરાતી मोदीजी गुजराती આરતીજી ગુજરાતી ગુડીજી ગુજરાતી कुसुम जी ऑल्सो इज गुजराती સુમજી ગુજરાતી गुजराती नी बोलबाला घर पहुंचीने हजू फोन करवाने कहेजो ने बेचारा जीजू ने અલા શનિ રવિ રજા હે ગુડીને મેલન ફોન હું હમણાં કો ઘર વોકિંગ કરું ચલાય તાણે હું શું કરું કૂતરું ના તલા રજા હે હાય હાય અને મોર કેટલા બધા હે ઓલા ઘર વોકિંગ કરું व्यू बहु मस्त आ घाट पानी नो मतलब के कपड़ा धोવાનો અહીંયા બધી લેડીઝો કપડા ધોવા આવે ગામડાની ચલાય કરે જો આખું ભરેલું હોય ત્યારે બહુ મજા આવે જોવાની અત્યારે ખાલી ને એટલે નહીં મજા આવતી પેલું પાણ દાદાનું જે મંદિર રહ્યું ને એની દિવાલ સુધી ભરેલું હોય પોદરા ભરવા રોકી રોકીને ગયા એ
ડોન્ટ સ્પીક લાઈક ધેટ વર્ડ્સ. એવો વખડો. આ વખડો કેટલો જૂનો ખબર હે? આપણે ના ના તો તારની યાદગીરી આપડી ખબર નહીં તને. આ આપણા આ ખડકો મૂકીને આ વાસણ ઘસતા હતા. આટલે સુધી પાણી હતું તો આ હિચકાઈ ખાધેલા હા ના વાસણ નહીં ઘસેલા. હા તો કરસાપ કરતા તણાયા હતા. આ તલાવ કામ આવતું હતું. અહીં અવાડો બનાવ્યો લાગે હે ને. જો ઉપર ચડવાનો રસ્તો છે ઢાળવાળો. આ છે નાગદાદાની ડેરી. ભાગી નહીં તે છે મને કીધું ભાગવાનું. મેં રાખવાનું કીધું ભાગ શું કરે નાગદાદાની ડેરી પગે લાગી લો ચલો. જય નાગદાદા. આરતી આ ગુંદાન ઝાડું હતું પેલા ખબર? મૂકી જજો આપણે નાના હતા ત્યાં ગુંદા પાડતા જ નહીં. સાના માના જતા રહેતા હતા. જા ગુંદાન ઝાડવા અમે સાના ગુંદા પાડતા હતા. કેટલા બધા ગુંદા ભેગા કરતા હતા. જો હજુ ઈ જ સીંડું હે નહીં? હા મત બહુ કાંટા વગાડીને જતા હતા. હજુ હો ગુંદા જો હુકાઈ ગયા લાગે. ફૂટી જાલી બળિયા દેવનું મંદિર. અંદર જવા નતા દેતા. આ દિવાલ હારી કરી નાખી કામ ફરતે ત્યાં ધાર હતો પાછળ માટે બુરાન કર્યું. જય બળિયા દેવ સારું કરજો. અમારા ગામનું બળિયા દેવનું સીતરામાનું મંદિર. પગમાં કાંકરા જબરા માંગે. મંદિર થોડું બદલી ગયું નહીં પેલા કરતા. સીતરામા સારું કરજો. જો આ છે સીતરામાનું મંદિર. અહીંથી આગળ થોડા જવી એટલે અમારું મારા પપ્પાએ બેસાડેલા નાગદાદાનું મંદિર. સારું કરજો નાખ દાદા. તો આ છે અમારા ગામની પાડ. આ બાજુ જવાનો રસ્તો છે કામલપુર સાઈડ જવાનો રસ્તો. ચલો હવે જઈશું અમે ઘરે. કેટલા વાગ્યા ફોનમાં જતા? વાગ્યા છે 6:45 થઈ ગઈ છે. ચલો ગાઈસ ઘરે. અમને માથા કેટલા બધા. આ કેટલા બધા માથા છે માનેલા બળિયા દેવ સીતળામાના. અમુક ઘરના બનાવેલા હશે માટીના. માટીના ઓગળી જાય. આ પથ્થરના જ છે જો તો દારે નહીં આરતી. ચલો હવે જઈશું ઘરે. શંકર ભગવાનનું ડમરું અમારા ગામમાં. ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ. એન્ડ ઓફ ધ ડે. એન્ડ ઓફ ધ ડે નહીં ખેતરથી ઘરે આવી ગયા છીએ. અને આ જો બેન જો મજા આવી બેહવાની આજ. આજના બ્લોગનું સમાપ્તિ કૂતરા. તો ચલો ગાઈસ બાય બાય. મળીશું નવા બ્લોગ સાથે. જય માતાજી. ટેક કેર. ગુડ નાઇટ. સુલુલુલુ આરતી. આરતી.